સરસ્વતી નમઃ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી મીડિયમ ધોરણ 10નો પાઠ નંબર 6 વિષય અંગ્રેજી આઈ લવ યુ ટીચર એ અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ. અને તમે જાણો છો કે અહીંયા એક એવા એબનોર્મલ વિદ્યાર્થીની વાત છે તે કરવામાં આવી છે કે જેનું નામ હતું હેલન કેલર. એના જીવન વિશેની વાત છે તે અહીંયા થઈ છે. જન્મથી થોડા સમય પછી કોઈ કારણોસર તે આંધળી, બહેરી અને મૂંગી થઈ જાય છે. અને ત્યાર પછી એના જીવનની અંદર કેવી ઘટનાઓ બને છે, કઈ રીતે એ શિક્ષણ મેળવે છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. અને સાથે સાથે એ કયું માધ્યમ હશે અને કઈ રીતે સૌપ્રથમ એ બ્રેલ લિપિ છે તે અભ્યાસ કરે છે. અહીંયા બ્રેલ લિપિ છે તે આપવામાં આવી છે કે જે આંધળા માણસ છે એ કઈ રીતે વાંચે લખે, તો તેની વાત અહીંયા કરવામાં આવી છે. અને એનો નમૂનો છે એ પણ બતાવવામાં આવ્યો છે. પાઠનું નામ છે આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને ચાહું છું. એ શબ્દો છે હેલન કેલરના, અને એમના શિક્ષક કે જેનું નામ હતું મિસ એન સુલિવાન, એને ખૂબ જ ચાહતા તેની વાત અહીંયા એમણે કરી છે. કયો એવો માર્ગ હશે અને કઈ રીતે એ અભ્યાસ એમણે કર્યો હશે કે જેના દ્વારા એ, કારણ કે કેટલીક વસ્તુ છે બહુ જરૂરી વસ્તુ છે, જેમાં ખાસ કરીને જ્ઞાન મેળવવા માટે 5 ઇન્દ્રિયો છે એ બહુ અગત્યની છે, જેમાં આંખ, કાન, નાક, મુખ અને હાથ અથવા તો ચામડી. માનો કે આપણે બોર્ડ ઉપર કંઈ લખીએ તો વિદ્યાર્થી એ જુએ, તમે એ જુઓ અને એને વાંચો. પાઠ્યપુસ્તકમાં તમે વાંચો અને તમે સમજવાનો પ્રયત્ન કરો અને સમજો. કેટલીક બાબતો આપણે સાંભળીએ છીએ અને સાંભળીને ગ્રહણ કરીએ છીએ અને આપણે બોલતા શીખીએ છીએ. તો કેટલીક બાબત એવી છે કે જે સ્પર્શ કરીએ છીએ, આપણે ટચ કરીએ છીએ અને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ અને સમજીએ છીએ. હવે અહીંયા આ જ વસ્તુ બતાવવામાં આવી છે કે જે દેખી શકતી નથી, જે સાંભળી શકતી નથી અને જે બોલી શકતી નથી, આ વ્યક્તિને અભ્યાસ કરાવવો તે કઈ રીતે, એમના શિક્ષક માટે પણ એ ચેલેન્જનો એક ભાગ હતો. એટલે એમની પાસે એક જ ઇન્દ્રિય કામ કરતી રહી અને તે એટલે સ્પર્શ શક્તિ, એટલે કે મીડિયમ ઓફ સ્પર્શ, ટચ. એટલે ટચ દ્વારા, સેન્સ ઓફ ટચ, માત્ર સ્પર્શ શક્તિ દ્વારા એ અભ્યાસ કરી શકે, આટલી જ બાબત છે એ એમની પાસે રહી. તો એ વસ્તુ છે એ કરે છે અને શીખે છે. હવે ખાસ કરીને અહીંયા બેઝ એટલા માટે મેં એનો બાંધ્યો કે પાઠનું વિષય વસ્તુ શું છે એ જો આપણને ખબર હોય ને તો આપણને એના સ્પેલિંગ છે ને સમજવામાં સરળતા પડે. તો અહીંયા એના કેટલાક સ્પેલિંગ છે તે આપ્યા છે. એ સ્પેલિંગ સૌ પ્રથમ આપણે વાંચશું. પહેલો અહીંયા ડાર્ક અક્ષર જે હશે તે હું બોલીશ અને તમારે પણ સાથે સાથે બોલવાની કોશિશ છે તે કરવાની છે. ડીફ, ડીફ, ઇમિટેટિંગ, ઇમિટેટિંગ, અવેકન્ડ, અવેકન્ડ,
curiosity, curiosity, uttered, uttered, boundless, boundless, sacrificed, sacrificed, pursue, add to, pursue, add to, overcome, overcome, solve, solve, sense, sense, delight, delight, amaze, amaze, obey, obey, miracle, miracle, ordinary, ordinary, path, path, opportunity, opportunity, provide, provide, ability, ability, boundless, boundlessness, boundlessness, loneliness, 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 disappear, 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 progress, 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 barely, 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 rapidly, 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 indebted, indebted, heed to, heed to, goal, goal, innate, innate. So these are the hard spots glossary words. એ શબ્દો છે એ આપણે જોયા, ત્યાર પછી એનો મિનિંગ છે એ પણ જોઈ જઈએ, જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. પ્રથમ છે ડીફ, એટલે કે જે સાંભળી શકતું નથી તે. હુ કેન નોટ હિયર, કે જે સાંભળી શકતું નથી. ઇમિટેશન, ઇમિટેશન એટલે કોપિંગ, કોપિંગ એટલે કોપી કરવી. અવેકન્ડ, અવેકન્ડ એટલે જગાડવું, જાગૃત કરવું. ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા, eagerness to know something. utter એટલે કે સ્પીક, ઉચ્ચારણ કરવું, બોલવું. બાઉન્ડલેસ એટલે કે લિમિટલેસ, જેની કોઈ મર્યાદા નથી. હેવિંગ નો બાઉન્ડરીઝ, જેની કોઈ બાઉન્ડરીઝ નથી તે. સેક્રિફાઇસ્ડ મતલબ give something valuable in someone's respect, બલિદાન આપવું, કોઈ માટે બલિદાન આપવું તે. persuade to કોઈને સમજાવવું, કોઈને કન્વિન્સ કરાવવું, કોઈને ભાન કરાવવું. ઓવરકમ ટુ વિન ઓવર મતલબ વિજય મેળવવો. સોલ મતલબ આત્મા, સ્પિરિટ.
સેન્સ મતલબ ઇન્દ્રિય, ફિલિંગ જેનાથી લાગણી છે તે આપણે અનુભવીએ છીએ તે. ડિલાઇટ આનંદી, જોય અથવા તો પ્લેઝરનો પર્યાય શબ્દ આનંદમાં હોવું, ડિલાઇટ. એમેઝ સરપ્રાઇઝ થઈ જવું, કોઈ પણ બાબત છે તેના દ્વારા આશ્ચર્ય પામવું, એસ્ટોનિશ થવું, સરપ્રાઇઝ થવું. ઓબે કોઈના હુકમનું પાલન કરવું, ટુ ફોલો સમવન્સ કમાન્ડ. મિરેકલ એમેઝિંગ ઇવેન્ટ એટલે કે ચમત્કાર, અઘટિત કંઈ બને, કંઈ એવી બાબત બને કે જે આપણી કલ્પના બારી હોય તે ચમત્કાર. ઓર્ડિનરી એટલે કે સર્વસામાન્ય, એવરેજ. પાથ એટલે કે વે અથવા રસ્તો. ઓપોર્ચ્યુનિટી એટલે કે ચાન્સ અથવા તક. પ્રોવાઈડ એટલે કે ટુ મેક અવેલેબલ, કંઈ પૂરું પાડવું, પ્રોવાઈડ. એબિલિટી એટલે કે ક્ષમતા, કંઈ કરવાની ક્ષમતા હોવી. ટુ ડુ સમથિંગ, અ કિલ ઓફ ટુ ડુ સમથિંગ, કંઈક કરવાની ક્ષમતા. લોનલીનેસ એટલે કે એકાંકીપણું, વિધાઉટ અ કંપની, કોઈ મિત્રતા ન હોય તેવું. ડિસએપિયર એટલે કે વેનિશ, નાશ પામવો, ડિસએપિયર થવું. પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ કરવી, કંઈક આગળ વધવું. ટુ ગ્રો અપ. બેરલી એટલે કે ભાગ્યે જ કંઈ મળે, સ્કેર્સલી, હાર્ડલી કંઈ હોય તે, ભાગ્યે જ એવો અર્થ થાય છે. રેરલી. રેપિડલી એટલે કે ફાસ્ટ, ક્વિકલી. ઇનડેપ્ટેડ એટલે કે કોઈના ઋણી હોવું, ઓબ્લિગ્ડ હોવું. હીડ ટુ એટલે કે પે એટેન્શન, ધ્યાન આપવું, એડવાઇસ અથવા તો વોર્નિંગ આપવી એ પણ કહી શકાય. અહીંયા કોઈ પણ બાબતમાં ધ્યાન આપવા માટે કહેવું. પે એટેન્શન ટુ. ગોલ એટલે કે ટાર્ગેટ, કંઈ એચીવ કરવા માટે, કંઈ પ્રાપ્ત કરવા માટે જે ધ્યેય હોય તે. ઇનેટ એટલે કે જન્મજાત, જન્મથી જ જેનામાં કંઈ વસ્તુ પડેલી છે તે, એ એટલે ઇનેટ. એને કહેવાય ઇનહેરેન્ટ, ઇનબોર્ન અથવા તો નેચરલ મેટર. કોઈ પણ નેચરલ બાબત કોઈની અંદર હોય તો તે કહી શકાય ઇનહેરેન્ટ. સો ધીઝ આર ધ વર્ડ્સ ગાઈઝ. આ બધા શબ્દો છે. બહુ ઝાઝા શબ્દો છે નહીં, માત્ર થોડા શબ્દો છે અને લગભગ આમાંથી ઘણા શબ્દો છે તો આપણને આવડતા હશે. પણ જો ન આવડતા હોય કે આવડતા હોય, કદાચ બધા શબ્દો આપણી પાસે એક્ટિવ વોકેબ્યુલરીમાં નહીં હોય, પેસિવ વોકેબ્યુલરીમાં હશે. કારણ કે કેટલાક શબ્દો એવા હોય કે જે શબ્દો આપણે સમજી શકતા હોય પરંતુ આપણી ભાષાના ઉપયોગમાં આપણે એને લાવી શકતા ન હોય. આપણે બરોબર એને આપણા રૂટીન જે લેખન કાર્ય છે, રિટન મેટર છે, એની અંદર આપણે એ સામેલ ન કરી શકતા હોય તો એને વ્યવસ્થિત એમાં સામેલ કરીએ, એક્ટિવ બનાવીએ. જો એ એક્ટિવ બનશે તો જ આપણે એ ભાષાનો લાભ છે તે લઈ શકશું. એટલે
એ માટે થઈ અને આ તમામ શબ્દ છે એને આપણે 10 વખત લખવાના છે આપણી 200 પેજની બુકમાં. આપણે જે પાઠ ભણીએ છીએ, જે ગ્રામર ભણીએ છીએ, જેની અંદર આપણે એક્સરસાઇઝ આપીએ છીએ, હોમવર્ક આપીએ છીએ, એની એક બુક અલગ રાખેલી છે. તો એ બુકની અંદર આ તમામ શબ્દો છે ડીફથી શરૂ કરી અને ઇનેટ સુધીના જે શબ્દો છે એ બધા શબ્દો આપણે 10 વખત લખવાના છે. એને બોલ્યા પણ છે. એટલે પહેલાં સ્પેલિંગ લખવાનો, પછી એનો ઉચ્ચાર લખવાનો અને પછી એનો અર્થ લખવાનો. અર્થ પણ અહીંયા આપણે કીધો છે. તો એ ત્રણેય વસ્તુ છે એ સાથે આપણે લખવાની છે. તો એ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ છે તે લખશું અને સમજાવશું. આ પાઠ છે, પાઠ બહુ નાનો છે. આઈ લવ યુ ટીચર હેલન કેલરના જીવનની વાર્તા છે અને પોતે જ એના જીવન વિશે જે લખ્યું છે, કારણ કે એ બેરી, મૂંગી અને આંધળી હતી, પણ છતાં એ લેખક સુધી એમણે સફર કરી છે અને એ પોતે પાઠ વગેરે લખવાનું કામ છે તે કરતી. એટલે અહીંયા એના જીવનની જે બાયોગ્રાફી છે એના ઉપરથી આ પાઠ છે તે લેવામાં આવ્યો છે કે જે પોતે જ લખેલો છે. તો એને સારી રીતે સમજી લઈએ. સૌ પ્રથમ ત્યારે જ આ પાઠ છે તે સમજી શકાશે જ્યારે આપણે એના શબ્દો છે તે બરાબર તૈયાર કરી લઈએ. એટલે અહીંયા ગ્લોસરી આપેલી છે. આ જો ગ્લોસરી છે એ પૂરેપૂરી તૈયાર હશે, આપણે 10 વખત લખી અને એને સારી રીતે તૈયાર કરી હશે તો જ આગળ આપણે આ પાઠ છે તે સારી રીતે સમજી શકશું, નહીં તો સમજી શકશું નહીં. એટલે પૂરેપૂરી તૈયારી કરીએ અને આ તમામ સ્પેલિંગ છે, સ્પેલિંગને 10 વખત આપણે લખવાના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.